गुड मॉर्निंग विद्यार्थी मित्रों। चैप्टर नंबर 12 हेरनનું सूत्र एम स्वाध्याय 12.1 दाखलाओं में 4 सुधी गण्या था। 5मा नंबरનું एग्जाम्पल त्रिकोणની બાજુઓ त्रिकोणની બાજુઓ 12/17/25 प्रमाणમાં હોય અને તેની પરિમિતિ 540 સેન્ટીમીટર હોય तो तेनु क्षेत्रफल शोधो। स्वाभाविक है विद्यार्थी मित्रों, त्रिकोणनी बाजुओ 12/17/25 प्रमाण में होय अने तेनी परिमिति 540 सेंटीमीटर होय तो तेनु क्षेत्रफल शोधो। विद्यार्थी मित्रों, त्रिकोणनी 3 बाजुओ धारीशू कई गई एक 12x कारण के अँ जेम में आपेलू है एटले 12x 17x અને 25x। तो धारो के जवाब त्रिकोणनी बाजुओना माप 12x 17x અને 25x છે। गुणोत्तर में तमने आ रीते बाजुओ आपेली होय त्यारे एक्स में एनी धारणा करवी पड़शे। हवे विद्यार्थी मित्रों, तमे जाणो छो कि त्रिकोणनी परिमिति एटले शुं? त्रणेय बाजुओनो सरवाळो। त्रिकोणनी परिमिति बराबर शुं लखाय? त्रणेय बाजुओनो सरवाळो। विद्यार्थी मित्रों, परिमिति पण तमने आपेली छे, કેટલી आपेली छे? 540 बराबर त्रिकोणनी त्रणेय बाजुओनो सरवाळो એટલે 12x + 17x + કેટલા? 25x માટે 540 बराबर जमणी बाजू एक्स वाला पदों सरवाळो करिए केटलो थशे? 12 ने 17 29 29 ने 25 કેટલા થાય? 54x થશે। આમાંથી આપણે x શોધીશું માટે x બરાબર શું લખાશે? 540 ભાગ્યા કેટલા? 54 માટે x બરાબર 54 54 કેન્સલ થઈ જાય એટલે 54 ગુણાકારમાં 10 ભાગ્યા 54 बराबर जवाब केटलो मळशे आपणने? 10। 54 54 तो उड़ी जशे। आ एक्स उपरथी आपणे हवे त्रिकोणनी त्रणेय बाजुओना माप जाणी सकीशुं माटे त्रिकोणनी त्रण बाजू એટલે કઈ? स्मॉल a स्मॉल b અને स्मॉल c એટલે a बराबर 12 ગુણાકારમાં કેટલા? 10 એટલે 120 સેન્ટીમીટર। बी बराबर केटला? 17 गुणाकार में 10 बराबर 170 सेंटीमीटर। सी बराबर केटला? 25 गुणाकार में 10 बराबर 250 सेंटीमीटर। तो विद्यार्थी मित्रों, तमने त्रिकोणनी त्रण बाजुओना माप मळी गया। अर्ध परिमिति शोधीए एस। अर्ध परिमिति एस बराबर सूत्र शू है? ए प्लस बी प्लस सी भाग्या केटला? 2। अथवा तो बीजू सूत्र लखवू होय तो परिमिति भाग्या 2। तमने परिमिति आपेली ज छे। परिमिति ना आपेली हो तो एस बराबर ए प्लस बी प्लस सी भाग्या 2 करी शकाय। परिमिति तमने केटली आपेली छे? 540 भाग्या 2 540 ना अर्धा करिए 270 सेंटीमीटर। अर्ध परिमिति पर मळी गई।
હવે s માઇનસ a s માઇનસ b ને s માઇનસ c એ સૂત્રની અંદર જ આપણે શોધીશું. માટે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં s માઇનસ a s માઇનસ b s માઇનસ c કિંમતો મૂકીએ દરેકની. વર્ગમૂળમાં s એટલે કેટલા 270. s માઇનસ a તમે સીધો જવાબ લખી શકો તો પણ ચાલે. 270 માંથી એ બાદ કરો, 120 બાદ કરો એટલે કેટલા મળશે? 270 માઇનસ 120 પછી 270 માઇનસ 170 270 માઇનસ 250 એકમ શું લખીશું? સેમી સ્ક્વેર બરાબર આ એકમ છે વર્ગમૂળની બહાર લખીશું. વર્ગમૂળમાં 270 એમના એમ જ 270 માંથી 120 બાદ કરો એટલે કેટલા આવશે? 150. 270 માંથી 170 બાદ કરો એટલે કેટલા આવશે? 100. 270 માંથી 250 બાદ કરો એટલે કેટલા આવશે? 20 એકમ સેમી સ્ક્વેર બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો 270 150 100 અથવા 20 ના એવા ભાગ પાડીશું કે જે પૂર્ણ વર્ગ મળતો હોય. તો વિદ્યાર્થી મિત્રો જુઓ અહીંયા આ 150 ના ભાગ પાડીએ પહેલા 30 ગુણાકારમાં 5 27 90 ગુણાકારમાં 3 પાડો તો પણ ચાલશે. 20 ના 5 ગુણાકારમાં 4 પેલા 90 ગુણાકારમાં 3 કરી દઉં 9 તેરી 27. 150 ના ભાગ પાડીએ 30 ગુણાકારમાં 5 100 ના ભાગ પાડીએ 25 ગુણાકારમાં 4 20 ના ભાગ પાડીએ 5 ગુણાકારમાં 4 સેમી સ્ક્વેર. પહેલા જોઈએ હવે કઈ સંખ્યા બે વખત છે તો જુઓ એક તો 5 5 બે વખત છે 25 આ પણ તો 25 તો પણ વર્ગ છે 4 પણ બે વખત છે એટલે 4 નો વર્ગ. ચલો 90 વિદ્યાર્થી મિત્રો જુઓ 9 તારી 27 27 તારી કેટલા 81 81 એ પૂર્ણ વર્ગ થાય જ છે એટલે 81 શું આવશે? આ 3 નો ગુણાકાર. આ 25 અને આ 25 એટલે 25 નો વર્ગ ગુણાકારમાં કેટલા 4 નો 4 ગુણાકારમાં 4 એટલે કેટલા 16. આ 5 ગુણાકારમાં 5 એટલે 25 આ 25 એમના એમ 4 ગુણાકારમાં 4 એટલે 16 અને આ ત્રણેયનો ગુણાકાર 81 8100 થાય. 81 એ પૂર્ણ વર્ગ છે 9 નો 81 9 નો પૂર્ણ વર્ગ છે તો 81 શું કોનો થાય? 90 નો થાય સેમી સ્ક્વેર. હવે આ વર્ગને વર્ગમાં દૂર કરીએ પહેલા એને વર્ગના સ્વરૂપમાં લખીએ 81 એટલે 90 નો વર્ગ 25 એટલે 5 નો વર્ગ આ 25 એટલે 5 નો વર્ગ આ 4 નો વર્ગ સેમી સ્ક્વેર. વર્ગને વર્ગમાં દૂર કરીએ તો અહીંયા કેટલા આવશે? 90 × 5 × 5 × કેટલા 4 cm સ્ક્વેર. આનો બધાનો ગુણાકાર કરીએ તો 5 ચોગા 20 20 પંચા 100 100 ને 90 વડે ગુણો એટલે કેટલા આવશે? 9000 આવશે સેમી સ્ક્વેર. તો જે માગેલ ત્રિકોણનું ક્ષેત્રફળ થયું. આ પૂર્ણ વર્ગમાં તમે હવે તમે તમારી રીતે પણ પાડી શકો છો.
चलो एग्जाम्पल नंबर 6 समद्विबाजु त्रिकोणनी परिमिति समद्विबाजु त्रिकोणनी परिमिति 30 सेंटीमीटर અને સમાન બાજુઓ પૈકી દરેકની લંબાઈ અને સમાન બાજુઓ પૈકી દરેકની લંબાઈ 12 સેન્ટીમીટર છે તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો। तो त्रिकोणનું ક્ષેત્રફળ શોધો। શું કહે છે વિદ્યાર્થી મિત્રો? સમદ્વિબાજુ ત્રિકોણની પરિમિતિ આપેલી છે 30 સેન્ટીમીટર અને સમાન બાજુઓ પૈકી દરેકની લંબાઈ 12 સેન્ટીમીટર છે તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો। એટલે સમદ્વિબાજુ ત્રિકોણમાં બે બાજુઓની લંબાઈ 12 સેન્ટીમીટર આપેલી છે। चलो जवाब એટલે અહીંયા ત્રિકોણની બાજુ લખીએ। ત્રિકોણની બાજુઓ ત્રિકોણ સમદ્વિબાજુ છે એટલે a બરાબર લઈએ 12 સેન્ટીમીટર, b બરાબર 12 સેન્ટીમીટર કારણ કે સમદ્વિબાજુ છે એટલે બે બાજુના માપ સમાન છે અને c બરાબર c લઈએ 30 સેન્ટીમીટર। ત્રીજું બાજુ તો મળશે નહીં આપણને। હવે ત્રિકોણની પરિમિતિનું સૂત્ર લખીએ। ત્રિકોણની પરિમિતિ બરાબર ત્રણેય બાજુનો સરવાળો થાય a પ્લસ b પ્લસ c। પરિમિતિ તમને આપેલી છે કેટલી? 30 બરાબર a 12 b પણ 12 c આપણે શોધીશું માટે c બરાબર કેટલા આવશે? 30 માઇનસ 12 ને 12 24 માઇનસ થશે માટે c બરાબર 30 માંથી 24 બાદ કરો એટલે 6 સેન્ટીમીટર। તો વિદ્યાર્થી મિત્રો ત્રણ બાજુના માપ મળી ગયા। અર્ધ પરિમિતિનું સૂત્ર લખીએ। હવે s બરાબર પરિમિતિ ભાગ્યા 2। પરિમિતિ આપેલી છે 30 ભાગ્યા 2 તો જવાબ કેટલો આવશે? 15 સેમી આવશે। चलो આપણે s માઈનસ એ પહેલેથી શોધી દેવો હોય તો પણ શોધી શકીએ। તો s માઈનસ એ શોધવો હોય તો s કેટલો છે? 15 માઈનસ 12 બરાબર કેટલા? 3 સેન્ટીમીટર। s માઈનસ b પણ શોધી લઈએ। 15 માઈનસ 12 બરાબર 3 સેન્ટીમીટર। s માઈનસ c શોધીએ 15 માઈનસ કેટલા? 6 c બરાબર 6 આપેલા છે એટલે 9 સેન્ટીમીટર। હવે શું લખીએ? ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર મૂકીએ હેરોનનું અને એના અંદર સાદુરૂપ આપીને જવાબ શોધીએ। હવે ત્રિકોણનું ક્ષેત્રફળ માટે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં s માઇનસ a s માઇનસ b s માઇનસ c એના બરાબર વર્ગમૂળમાં કિંમતો મૂકી દઈશું। s કેટલો હતો? 15 s માઇનસ a શોધી કાઢ્યો 3 s માઇનસ b પણ શોધી કાઢ્યો 3 અને આ 9 સેમી સ્ક્વેર। વિદ્યાર્થી મિત્રો જુઓ આ 3 તરી 9 9 તો ગુણવર્ગ છે 9 નું વર્ગમૂળ નીકળે 15 तो एमने एम राखीशू 3 तरी 9 કેટલા વખત આવશે? 2 વખત આવશે એટલે 9 નો વર્ગ સેમી સ્ક્વેર। 15 નું તો વર્ગમૂળ નીકળશે નહીં કારણ કે 15 ના અવયવ તો 5 ગુણાકારમાં 3 5 નું પણ વર્ગમૂળ ના નીકળે 3 નું પણ વર્ગમૂળ નીકળશે નહીં। આ વર્ગને વર્ગમૂળ દૂર કરી એટલે 9 વર્ગમૂળમાં કેટલું આવશે? 15 સેમી સ્ક્વેર। मागेल त्रिकोणનું ક્ષેત્રફળ આવશે 9 વર્ગમૂળમાં 15। વિદ્યાર્થી મિત્રો
જે રીતના આપણે દાખલા ગણ્યા છે એ જ રીતના હોમવર્કમાં દાખલાઓ આપું છું. એમાં પહેલો છે, એક ત્રિકોણની બાજુઓના માપ વીસ, 30 અને 40 સેન્ટીમીટર, 20 સેન્ટીમીટર, 30 સેન્ટીમીટર અને 40 સેન્ટીમીટર છે, તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. બીજો છે, એક સમબાજુ ત્રિકોણની પરિમિતિ 54 સેન્ટીમીટર છે. એક સમબાજુ ત્રિકોણની પરિમિતિ 54 સેન્ટીમીટર છે, તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ હેરોનના સૂત્રથી મેળવો. આ ત્રિકોણનું ક્ષેત્રફળ હેરોનના સૂત્રથી મેળવો. ત્રીજો, એક ત્રિકોણની બાજુઓ 4:2:3 ના પ્રમાણમાં છે. એક ત્રિકોણની બાજુઓ 4:2:3 ના પ્રમાણમાં છે અને તેની પરિમિતિ 36 સેન્ટીમીટર છે. અને તેની પરિમિતિ 36 સેન્ટીમીટર છે. આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. ચોથો, ત્રિકોણ એબીસીમાં AB બરાબર 20 સેન્ટીમીટર, BC બરાબર 21 સેન્ટીમીટર અને ત્રિકોણ એબીસીની પરિમિતિ 70 સેન્ટીમીટર છે. તો ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ શોધો. વિદ્યાર્થી મિત્રો, ચોથા દાખલામાં ત્રિકોણ એબીસીમાં બે બાજુના માપ આપેલા છે, એબીનું, બીસીનું. સીએનું તમારે પહેલાં શોધી દેવાનું પરિમિતિ ઉપરથી, અને પછી હેરોનના સૂત્રની મદદથી આખા ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ શોધવાનું છે. વિદ્યાર્થી મિત્રો, તો આ 4 દાખલાઓ તમે જાતે ગણજો. વિદ્યાર્થી મિત્રો, હવે આજે આગળમાં આપણે ચતુષ્કોણના ક્ષેત્રફળ શોધવા હેરોનના સૂત્રનો ઉપયોગ, ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવું હોય હેરોનના સૂત્રની મદદથી, તેના વિશે અભ્યાસ કરીશું. ચતુષ્કોણના ક્ષેત્રફળ શોધવા હેરોનના સૂત્રનો ઉપયોગ.
तो विद्यार्थी मित्रों अहीं एक चतुष्कोण दोरेलो है, चतुष्कोण ABCD। पहला आप थोड़ा मन लखीशू कि चतुष्कोण ABCD में विकर्ण AC पर B અને D બિંદુમાંથી દોરેલ વેધની લંબાઈ અનુક્રમે B અને D માંથી દોરેલ વેધની લંબાઈ અનુક્રમે H1 અને H2 હોય તો चतुष्कोण ABCD નું ક્ષેત્રફળ બરાબર ચતુષ્કોણ હવે આખા ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવું છે તો એના બે ભાગ પડશે, એક ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ અને એક ત્રિકોણ ACD નું ક્ષેત્રફળ। કે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ પ્લસ ત્રિકોણ ADC નું ક્ષેત્રફળ अथवा ACD નું ક્ષેત્રફળ। तो विद्यार्थी मित्रों हवेना जे दाखलाओ छे तमने चतुष्कोण आपेलो छे तो तमारे ए चतुष्कोणना अंदर बे त्रिकोणोनुं क्षेत्रफळ शोधीने बंनेनो सरवाळो करवानो तो तमने आखा चतुष्कोणनुं क्षेत्रफळ मळशे। एने संकेतमां लखवुं होय तो त्रिकोण ABC नुं क्षेत्रफळ शोधवुं छे तो आ काटकोण त्रिकोण छे तो 1/2 पायो એટલે 1/2 पायो कयो थशे AC वेध H1 एक प्रमाणे बीजामां कयो आवशे 1/2 पायो तो AC छे वेध कयो आवशे H2। चौरसनुं क्षेत्रफळनी चर्चा करीए। चौरसनुं क्षेत्रफळ बराबर शुं लखाशे लंबाईनो वर्ग એટલે કે વિકર્ણનો વર્ગ ભાગ્યા 2 વિકર્ણ છે એનો વર્ગ ભાગ્યા 2 લંબચોરસનું ક્ષેત્રફળ बराबर लंबाई गुणाकार में पहोळाई तमे जाणो छो। समांतर बाजू चतुष्कोणनुं क्षेत्रफळ बराबर पायो गुणाकार में पाया ने अनुरूप वेग समबाजु चतुष्कोणनुं क्षेत्रफळ बराबर 1/3 गुणाकार में शुं थाय 2 विकर्णों गुणाकार बे विकर्णों समलंब चतुष्कोणनुं क्षेत्रफळ एक तृतीयांश गुणाकार में शुं लखाशे समांतर बाजुओनो सरवाळो गुणाकार में समांतर बाजुओ वच्चेनुं अंतर तो विद्यार्थी मित्रों आ सूत्रों तमे खास ध्यान में राखजो। तो चतुष्कोणनुं जे क्षेत्रफळ आपणे शोधवाना छे तो ए चतुष्कोणना आखा क्षेत्रफळमांथी तमने 2 त्रिकोण मळशे तो ए बंने त्रिकोणनुं क्षेत्रफळ शोधो अथवा 3 मळता तो 3 नुं शोधो अने एनो सरवाळो करी अने पछी आखा चतुष्कोणनुं क्षेत्रफळ शोधवानुं छे। तो विद्यार्थी मित्रों आ सूत्रने आधारित આપણે एग्जाम्पल गणीए।
સ્વાધ્યાય 12.2 નું પહેલું એક્ઝામ્પલ, એક બગીચો એબીસીડી ચતુષ્કોણ આકારનો છે. જ્યાં ખૂણો સી બરાબર તમને આપેલો છે 90 અંશ, સીનું માપ AB બરાબર 9 મીટર, BC બરાબર 12 મીટર, CD બરાબર 5 મીટર અને AD બરાબર 8 મીટર. તેનાથી ઘેરાયેલ ભાગનું ક્ષેત્રફળ કેટલું હશે? તેનાથી ઘેરાયેલ ભાગનું ક્ષેત્રફળ કેટલું થશે? એટલે કે આખા ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ શોધવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો, ખૂણા C નું માપ તમને એક ખૂણો 90 અંશનો આપેલો છે. તો આપણે એવા પ્રકારની આકૃતિ દોરીશું, એવો ચતુષ્કોણ દોરીશું. આ ચતુષ્કોણ ABCD, એમાં C તમને 90 અંશનો આપેલો છે. આ C છે એટલે અહીંયા આપણે A, B, C અને આ D. હવે તમને C ખૂણાનું માપ તો 90 અંશ આપેલું છે. અહીંયા AB બરાબર 9 મીટર આપેલું છે, આ 9 મીટર છે. BC 12 મીટર છે, આ 12 મીટર છે. CD 5 મીટર છે, AD 8 મીટર છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે ચતુષ્કોણ છે એમાં આપણે વિકર્ણ દોરીશું. આમ તો બે વિકર્ણ છે, કયા કયા? એક CA અને એક BD, બે વિકર્ણ થાય. તમે જો CA દોરશો તો બે ત્રિકોણ જે મળશે એ બંનેનું ક્ષેત્રફળ શોધવાનું. BD દોરશો તો પણ બે ત્રિકોણ તમને મળશે. તો આપણે અહીંયા એક BD વિકર્ણ દોરી દઈએ. તો હવે જુઓ, તમને બે ત્રિકોણ મળ્યા. કયા કયા? એક ત્રિકોણ BCD અને એક ત્રિકોણ ABD. તો આ બંને ત્રિકોણનું ક્ષેત્રફળ તમારે હેરોનના સૂત્રની મદદથી શોધવાનું છે અને પછી એ બંને ક્ષેત્રફળનો સરવાળો કરો એટલે આખા ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સૌથી પહેલાં ત્રિકોણ BCD નું ક્ષેત્રફળ શોધવું હોય હેરોનના સૂત્રની મદદથી તો ત્રણેય બાજુઓના માપ જાણતા હોવા જોઈએ. તો અહીંયા ફક્ત બે બાજુના માપ જાણીએ છીએ. કયા? એક BC નું અને એક CD નું. BD નું માપ જાણતા નથી. તો વિદ્યાર્થી મિત્રો, BD નું માપ આપણે શોધવું હોય તો આ 90 અંશનો ખૂણો છે એટલે આપણે પાયથાગોરસ પ્રમેયનો ઉપયોગ કરી શકીએ. તો આપણે એડિંગ મારીશું કે ત્રિકોણ BCD માં ખૂણો C બરાબર 90 અંશ માટે પાયથાગોરસ પ્રમેય અનુસાર કર્ણનો વર્ગ બરાબર, કર્ણ કયો થશે? BD થશે. તો BD નો વર્ગ બરાબર બે બાજુઓના વર્ગોનો સરવાળો એટલે BC વર્ગ પ્લસ CD વર્ગ. BC વર્ગ એટલે 12 નો વર્ગ, CD 5 નો વર્ગ એટલે 144 પ્લસ 25 એટલે 169. માટે BD બરાબર કેટલો આવશે? 169. કોનો વર્ગ થાય? 13 નો વર્ગ થાય. આ BD શોધાઈ ગયો. કેટલો આવ્યો? 13 મીટર. હવે તમે જો વિદ્યાર્થી મિત્રો, જે બે ત્રિકોણ છે એ બંને ત્રિકોણમાં ત્રણેય બાજુના માપ હવે તમે જાણો છો. તો હવે હેરોનના સૂત્ર પ્રમાણે
આ ત્રિકોણની બાજુઓના માપ દર્શાવીએ સ્મોલ a b c માં. હવે ત્રિકોણ BCD માં a બરાબર ABC લેવાના છે. તો ત્રિકોણ BCD માં a બરાબર લઈએ 5, b બરાબર 12 અને c બરાબર 13. અર્ધ પરિમિતિ s શોધીએ. તો અહીંયા તમને પરિમિતિ તો આપેલી નથી એટલે s માટે કયું સૂત્ર આવશે? a + b + c ભાગ્યા 2 એટલે 5 + 12 + 13 ભાગ્યા 2 બરાબર કેટલા? 30 ભાગ્યા 2 બરાબર 15 મીટર. અર્ધ પરિમિતિ શોધાઈ ગઈ 15 મીટર. હવે સૂત્ર લખીએ એનું. ત્રિકોણ BCD નું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં s s માઇનસ a s માઇનસ b s માઇનસ c વર્ગમૂળમાં s એટલે 15, s માઇનસ a એટલે 15 માઇનસ 5, 15 માઇનસ 12, 15 માઇનસ 13. આ તમે અલગથી શોધો તોય ચાલે. એકમ કયો આવશે? મીટર સ્ક્વેર. ક્ષેત્રફળ છે એટલા માટે. તો 15 ગુણ્યા કેટલા? 10 ગુણ્યા કેટલા? 3 ગુણ્યા કેટલા? 2 મીટર સ્ક્વેર. સીધો ગુણાકાર કરું કેટલો થાય? 10 અને 3 નો ગુણાકાર 30, 30 દુ 60 એટલે 15 6 900 અહીંયા થશે. આ બધાનો ગુણાકાર 900 એનું વર્ગમૂળ નીકળશે. 900 કોનો વર્ગ થાય? 30 નો વર્ગ થાય મીટર સ્ક્વેર. આ વર્ગને વર્ગમૂળ કેન્સલ તો જવાબ કેટલો આવશે? 30 મીટર સ્ક્વેર આવશે. તો વિદ્યાર્થી મિત્રો ત્રિકોણ BCD નું ક્ષેત્રફળ મળી ગયું 30 મીટર સ્ક્વેર. એ જ પ્રમાણે હવે ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ શોધીએ. ચલો બીજો ત્રિકોણ છે ત્રિકોણ ABD માં a બરાબર કેટલી છે? 9 મીટર, b બરાબર 13 મીટર અને c બરાબર 8 મીટર. પહેલા અર્ધ પરિમિતિ s શોધી કાઢીએ. s બરાબર a + b + c ભાગ્યા 2 એટલે 9 + 13 + 8 ભાગ્યા 2 સરવાળો કેટલો થશે? 30 થશે. 30 ભાગ્યા 2 બરાબર 15 મીટર. હવે એનું ક્ષેત્રફળનું સૂત્ર લખીએ. એટલે ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ બરાબર √s s માઇનસ a s માઇનસ b s માઇનસ c વર્ગમૂળમાં s કેટલા આવ્યા? 15, 15 માઇનસ 9, 15 માઇનસ 13, 15 માઇનસ 8 એકમ શું આવશે? મીટર સ્ક્વેર. એના બરાબર વર્ગમૂળમાં 15 એમના એમ જ. 15 માંથી 9 બાદ કરો 6, 15 માંથી 13 બાદ કરો 2, 15 માંથી 8 બાદ કરો 7 મીટર સ્ક્વેર. વિદ્યાર્થી મિત્રો હવે આમાં ગુણાકાર કરીએ. પહેલાં 15 6 90, 90 ના ડબલ 180, 180 અને ગુણાકારમાં 7 એટલે 7 અહીંયા વર્ગમૂળ આખી સંખ્યાનું નીકળશે નહીં. તો ભાગ પાડી દઈએ. તો કેવી રીતે ભાગ પાડીશું? 15 એટલે 5 ગુણાકારમાં 3, 6 એટલે 3 ગુણાકારમાં 2, 2 ગુણાકારમાં 7 મીટર સ્ક્વેર. આ 3 બે વખત છે એટલે 3 નો વર્ગ લખી શકાય. 2 બે વખત છે એટલે 2 નો વર્ગ લખી શકાય. આ 5 અને 7 નો ગુણાકાર કરો તો 35 થાય. 35 નું વર્ગમૂળ નીકળે નહીં એટલે આ 35 તો એમના એમ જ મીટર સ્ક્વેર. આ વર્ગને વર્ગમૂળ દૂર કરું એટલે 3 ગુણાકારમાં 2 ગુણાકારમાં 35 નું તો વર્ગમૂળ નીકળતું નથી એટલે વર્ગમૂળમાં 35 મીટર સ્ક્વેર. તો જવાબ કેટલો આવ્યો વિદ્યાર્થી મિત્રો? 6 વર્ગમૂળમાં 35 મીટર સ્ક્વેર. આ ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ મળ્યું. માટે હવે આખા ચતુષ્કોણનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ બરાબર
ત્રિકોણ BCDનું ક્ષેત્રફળ પ્લસ ત્રિકોણ ABDનું ક્ષેત્રફળ બરાબર, તમે આગળ શોધી કાઢ્યું 30 પ્લસ, વિદ્યાર્થી મિત્રો 6 વર્ગમૂળમાં 35 નું સરેરાશ મૂલ્ય જો લખવું તો આપણે પછી લખીએ 6 વર્ગમૂળમાં 35, અત્યારે મૂકી દઉં છું, મીટર સ્ક્વેર છત્રીસ નું વર્ગમૂળ 6 થાય, આ તો 35 છે એટલે 6 વર્ગમૂળમાં 35, એટલે કેલ્ક્યુલેટરની મદદથી તમે એનું સાદુરૂપ આપશો તો તમને 35.5 આવશે, 35.5 મીટર સ્ક્વેર. 35.5 અને 30 નો સરવાળો કરો એટલે 65.5 મીટર સ્ક્વેર આખા ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ મળશે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે ચતુષ્કોણ જ્યારે આપેલો હોય ત્યારે આ રીતે એના એક્ઝામ્પલ ગણવાના છે. એના બે ભાગ પડશે, એક ત્રિકોણનું અલગ શોધો, બીજા ત્રિકોણનું અલગ શોધો, બંનેનો સરવાળો કર્યો.